ગુજરાતમાં જાણે કે વિદ્યાર્થીઓના મગજમાં હેવાન સવાર થઈ ગયું હોય તે પ્રકારે એક બાદ એક રેગિંગની ઘટના સામે આવી રહી છે। ધંધુકામાં બનેલી ઘટના ગુજરાત માટે કાળી ટીલી સમાન હતી, તેવામાં ભાવનગર બાદ હવે રાજકોટમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે। શું હતો સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં અલગ અલગ 3 રેગિંગની ઘટના સામે આવી છે। સ્કૂલ કોલેજમાં સાથી વિદ્યાર્થીઓ દ્વારા જ રેગિંગ તેમજ માર મારવાની ઘટનાઓ સતત વધી રહી છે। તાજેતરમાં ધંધુકામાં હોસ્ટેલમાં રહેતા સાથી સગીર વિદ્યાર્થીએ માસૂમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો। ત્યારબાદ ભાવનગરની મેડિકલ કોલેજમાં પણ સિનિયર્સ દ્વારા જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો। તેવામાં હવે રાજકોટમાંથી પણ રેગિંગની ઘટના સામે આવી છે। રાજકોટના ખંભાળામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં આ ઘટના બની છે, જ્યાં ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે। સુત્રાપાડા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ 8 થી રાજકોટની SOS સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને જેને પરીક્ષા પહેલા સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી અને પટ્ટા અને ઢીકા પાટુનો માર માર્યો હતો। પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને શાળા સંચાલકને દેખરેખ સામે સવાલો ઊભા કર્યા હતા। સાથે જ શાળા સંચાલકોને લઈને હોબાળો પણ મચાવ્યો હતો। આ બાદ પિતાએ પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને આરોપીઓ સામે પગલાં ભરવાની માંગ પણ કરી છે। પિતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને પછી સંચાલકોનો કેવો ઉધળો લીધો હતો તે પણ જુઓ। આ મારા દીકરાને આવી રીતે માર્યો છે। આ SOS હોસ્ટેલ છે, આ વિપુલ સાહેબ છે, આ જીતુભાઈ છે અને આ આલોભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ। હલો, એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારીને આને આવો બનાવી દઉં। હાલો, આ 2 છોકરા છે, એવા 8 જણા છે। આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે। આ બધાએ થઈ અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે। આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે। ઊંચું કર। અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે। મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું। જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં। આ SOS સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે। બટા તને શું થયું હતું? કેટલા જણા હતા? 8 જણા। નામ બોલ બધાના। રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, પછી કડીવાર નહીં, ભોરણિયા રેહાણ। કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો અને પછી બધાએ ભેગા થઈને પટ્ટેને હાથે મારવા માંડ્યા। પટ્ટા માર્યા હતા? હા। આમ સારો વાંધો નહીં। પીડિતના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે મેનેજમેન્ટ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને ધ્યાન આપવામાં આવતું હોય તો આવી ઘટના જ ન બને। તમારા છોકરાઓને આ સંકુલમાં મૂકતા પહેલાં ધ્યાન રાખજો કે અહીંયા બાળકોની હાલત શું થાય છે। હાલ તો એક જ અઠવાડિયામાં રેગિંગની આ ત્રીજી ઘટના સામે આવતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે કે ક્યાંક એમના બાળકોને પણ આવી રીતે રેગિંગનો ભોગ ન બની જાય। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ